હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાવી છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. તો ગઈકાલે આપણે એ જોયું હતું કે કૃમિ દ્વારા કયા રોગો થાય છે, પછી પ્રજીવ દ્વારા કયા રોગો થાય છે, અલગ અલગ જે બેક્ટેરિયા છે, અલગ અલગ વાયરસ છે, એના દ્વારા જે રોગો થાય છે આપણે આ કાલે ભણી ગયા. તો આજે આપણે શું ભણવાનું? તો આજે આપણે થોડું કેન્સર વિશે ડિટેલની અંદર ભણવાનું છે. આપણે કીધું હતું એડ્સ અને કેન્સર બે વિશે આપણે ડિટેલની અંદર ભણવાનું છે. તો પહેલા આપણે કેન્સર વિશે ભણશું, એડ્સ વિશે કાલે ભણશું, કેમ કે જો એક આરે બે રાખશું તો બેમાં મિક્સિંગ થઈ જાય. કેન્સર વિશે આજે ડીપમાં ભણશું, પ્લસ ઇમ્યુનિટી વિશે આજે આપણે ભણવાના છીએ. તો ચાલો હવે આજનો આપણો લેક્ચર છે એ સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે કેન્સર વિશે શીખશું, ત્યાર પછી ઇમ્યુનિટી વિશે ભણવાનું છે. આમાં કેન્સરની જે નોટ છે એ અપલોડ કરવાની રહી ગઈ છે, એટલે હું અહીંયા ભણાવી દઉં. પછી તમારે ટેક્સ્ટ બુકની અંદર રીડ કરવાનું રહેશે કે કઈ રીતનું તમને સમજાણું છે કે નથી સમજાણું કંઈ. ઓકે, બધાને ક્લિયર એટલી વસ્તુ? હા સર. હા. ઓકે, ચાલો નોટ્સ. શેનું ભણવાનું છે પહેલા? તો કે પહેલા આપણે ભણશું કેન્સર વિશે. તો કેન્સર છે શું એના વિશે આપણે ચેક કરીએ અને પછી આગળ જતા જઈએ. ચાલો, કેન્સર વર્ડ બધાએ સાંભળ્યો છે કે નથી સાંભળ્યો? સાંભળ્યો છે? આપણે મોસ્ટ ઓફ બધી હોસ્પિટલની અંદર જાઓ ને, મોટી મોટી હોસ્પિટલની અંદર, તો આનો આખો એક સ્પેશિયલ અલગ ડિપાર્ટમેન્ટ જ હોય, કેન્સર ડિપાર્ટમેન્ટ. ખબર છે બધાને? હા સર. તો કેન્સરની અંદર હોય છે શું? ભારતમાં કેટલા લોકો છે કેન્સરથી પીડાય છે? તો કે ભારતમાં દર વર્ષે 10 લાખ કરતા પણ વધુ લોકો છે એ કેન્સરથી પીડાય છે. કેટલા લોકો? 10 લાખથી વધુ લોકો. 10 લાખથી વધુ લોકો છે એ કેન્સરથી પીડાય છે. તો કે સર કેન્સરમાં આપણા ક્ષેત્રે શું થાય છે? તો કે કેન્સર થવાની જે પ્રોસેસ છે, કેન્સર થવાની પ્રોસેસ એટલે કે કેન્સર થવાની પ્રોસેસની અંદર થાય શું? તો કે સામાન્ય જે સેલ છે, સામાન્ય કોષ છે, એમાંથી કેન્સરમય કોષ બને. આ જે આખી પ્રોસેસ છે એ શું છે? તો કે આખી પ્રોસેસ છે જાણ્યું એક તમારે ડોક્ટર બનવું પડે, અને એ અત્યારે ભારતના વૈજ્ઞાનિકો અથવા તો વિશ્વના વૈજ્ઞાનિકો માટે એક વિચારશીલ વસ્તુ છે કે આ કઈ રીતે થાય છે. બધું આપણે ડોક્ટરો વિચારતા હોય, કેમ કે આપણને ખબર છે બ્લડ કેન્સર આવે, ટ્યુમરના ઘણા બધા કેન્સર આવે, ઘણા બધા ટાઈપના કેન્સર છે. આપણે આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. તો આ બધી વસ્તુ જે છે તે જીવ વિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે, જીવ વિજ્ઞાન એન્ડ મેડિકલ ક્ષેત્રે સંશોધનનો વિષય છે. અત્યારે તો સંશોધન ઘણા બધા થઈ ગયા છે, પણ પહેલા સંશોધનનો વિષય હતો. આજથી 5 થી 6 વર્ષ પહેલા જે કેન્સર કહેવાતું એ બહુ ભયાનક બીમારી કહેવાતી, પણ અત્યારે એટલી બધી રેડિયોલોજી ટ્રીટમેન્ટ આવી ગઈ, કેમોથેરાપીની ટ્રીટમેન્ટ આવી ગઈ, સર્જરીની ટ્રીટમેન્ટ આવી ગઈ, એટલે આ બધું છે કેવું થઈ ગયું છે,
અત્યારે થોડું કોમન થઈ ગયું છે. તો જે કેન્સર થવાની પ્રોસેસ છે, સામાન્ય કોષમાં જે કેન્સરમય કોષ બને છે એની સારવાર છે કઈ રીતે કરવી, એટલે કે એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી, એ બધું જીવ વિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે છે, સંશોધનનો વિષય છે. નોર્મલ સેલ હોય એટલે કે નોર્મલ કન્ડિશનની અંદર કઈ રીતનું હોય છે એ આપણે જોઈએ. ઇન નોર્મલ કન્ડિશન ઓકે, નોર્મલ કન્ડિશનની અંદર જો માનો કે આ તમારી ચામડી છે, આ તમારી ચામડી છે. હવે આ ચામડીની અંદર તમે ક્યાંક જાઓ છો ને એને લીધે તમને કંઈક વાગી ગયો એટલે આવું થઈ જાય, ઘાવ પડી જાય કે ન પડી જાય એટલો? હા સર. હવે ઘાવ પડી જાય એના પછી તમે જોશો ને તો એમાં ધીમે 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 રૂઝ આવવાની પ્રોસેસ શરૂ થાય. ધીમે ધીમે રૂઝ આવે. તો રૂઝ આવી શું છે? એક પ્રકારનું કોષ વિભાજન છે. ઉપરના જે એપિથેલિયલ ટીસ્યુ હશે એ બધું શું કરશે તો કે કોષ વિભાજન શરૂ કરશે, જે આપણો ઘાવ છે બુરવાની ટ્રાય કરશે. નીચેની સાઈડે આવો ઘાવ ડીપમાં થયો હોય એટલે ત્યાં ફાઇબ્રોબ્લાસ્ટ આવે. ફાઇબ્રોબ્લાસ્ટ શું કરે છે તો કે આપણે ભણી ગયા કે ફાઇબ્રોબ્લાસ્ટ કેની અંદર થાય તો કે કનેક્ટિવ ટીસ્યુની અંદર હતા. જોયું તો આપણે સંયોજક પેશીની અંદર ફાઇબ્રોબ્લાસ્ટ આવતા હતા, જે શું કરતા હતા તો કે નેકરા તંતુઓ છે એનું સ્ત્રાવ કરતા હતા. એને લીધે આખો જે આ ઘાવ આપણો છે એ બુડાઈ જાય છે. આવું થાય કે ન થાય નોર્મલ કન્ડિશનની અંદર? ફાઇબ્રોબ્લાસ્ટ આવ્યું તું ખબર છે, તંતુમય પેશીઓ. હા સર. એટલે આવું થાય નોર્મલ. ક્યારે એ બંધ થઈ જાય કોષ વિભાજન પામવાનું તો કે જે આપણે જૂના અહીંયા કોષો આવેલા છે, આ બધા કોષો બતાવી તમને જૂના, આખી આપણી જે ચામડીની લાઇનિંગ છે એ બતાવી છે, લીલા કલરથી આપણે દોરી છે. હા સર. તો કે ન્યા ચામડીની જે લાઇનિંગ છે ન્યા પહોંચી જાય એટલે શું થઈ જાય છે તો કે આપણા જે ઉપરના એપિથેલિયલ ટીસ્યુ છે એના જે કોષો છે એ કોષ વિભાજન પામવાનું બંધ કરી દે, અને અહીંના જે ફાઇબ્રોબ્લાસ્ટ છે જે નીચે જે આપણા ટીસ્યુની અંદર ઘાવ પડ્યો છે, પેશીની અંદર ઘાવ પડ્યો છે એ બુરવાનું કામ કરે. પણ જ્યારે એને ખબર પડી જાય કે હવે આખું રૂઝાઈ ગયું છે એટલે એ કોષ વિભાજન પામવાનું બંધ કરી દે છે. તો આ જે થાય છે એને શું કહેવાય છે તો કે આને કહેવાય છે કોન્ટેક્ટ ઇન્હિબિશન કહેવાય છે. કોન્ટેક્ટ ઇન્હિબિશન કહેવાય. શું કહેવાય તો કે કોકના કોન્ટેક્ટની અંદર આવી ગયું, પહેલાના જે કોષો છે એના કોન્ટેક્ટની અંદર આવી જાય એટલે શું થઈ જાય છે કોષ વિભાજન પામવાનું બંધ થઈ જાય, એને કોન્ટેક્ટ ઇન્હિબિશન કહેવાય. પરંતુ કેન્સરમાં શું થાય છે? કેન્સરની અંદર જે આ કોન્ટેક્ટ ઇન્હિબિશનની જે પ્રોસેસ છે એ ખોરવાઈ જાય છે. કોન્ટેક્ટ ઇન્હિબિશનની પ્રોસેસ છે એ ખોરવાઈ જાય છે. એને લીધે શું થાય છે તો કે સતત કોષ વિભાજન થયા જ કરે છે. સતત કોષ વિભાજન થયા કરે છે. તો આ સતત કોષ વિભાજન થયા કરે એને લીધે જે કોષોનો સમૂહ સર્જાય, કોષોનો સમૂહ સર્જાય એને શું કહેવાય છે તો કે એને આપણે ગાંઠ કહીએ છીએ અથવા તો ટ્યુમર કહીએ છીએ. ખબર પડી? હા સર. હા સર. હવે આ જે ગાંઠ અને ટ્યુમર છે એ કેવું હોય તો કે એના બે પ્રકાર છે. કયા કયા પ્રકાર છે સર એમને કહો ને? તો એક તો છે સાધ્ય પ્રકાર અને બીજો છે અસાધ્ય પ્રકાર. સાધ્ય પ્રકાર બતાય છે ને બધાને? બીજો પ્રકાર છે અસાધ્ય પ્રકાર. અસાધ્ય પ્રકાર અને સાધ્ય પ્રકાર જે છે એમાં ફરક શું છે તો કે જે સાધ્ય પ્રકારના જે ટ્યુમર હોય એટલે કે જે સાધ્ય પ્રકારની ગાંઠ છે એની અંદર શું જોવા મળે તો કે એ જે જગ્યાએ કોષ વિભાજન પામે છે ને ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી. એટલે તમે સાધ્ય પ્રકારનું જો કોઈને કેન્સર હોય એટલે કે સાધ્ય પ્રકારનું ટ્યુમર હોય તો તમે ત્યાંથી ટ્યુમરને સર્જરી કરીને દૂર કરી દો પછી તમારું કેન્સર છે સાવ સારું થઈ ગયું એમ કહેવાય. અસાધ્યની અંદર શું થાય તો કે અસાધ્ય પ્રકારની જે ટ્યુમર છે એને એમાં શું થાય છે તો કે એમાં ઈ જે કોષ છે, માનો કે ચાલો માણસ બતાવે જ બધાને. હા સર. હવે અહીંયા માનો કે આ જે ભાઈ છે એમને અહીંયા ગળાના ભાગની અંદર બહારની સાઈડ શું થયું છે તો કે ગાંઠ થઈ છે. હવે આ ગાંઠ છે કેવા પ્રકારની છે તો કે સાધ્ય પ્રકારની છે. સાધ્ય પ્રકારની ગાંઠ છે એટલે કે સાધ્ય પ્રકારનું ટ્યુમર છે મેડિકલ ની ભાષાની અંદર. તો આ જે ટ્યુમર છે તમે સર્જરી કરીને અહીંથી, કોણ બોલે છે? હા ઘનશ્યામ બોલ. એટલે અસાધ્ય હોય તો એમ કે ખાલી મોઢાનું કેન્સર છે તો પછી આખા આપણે હજી સમજીએ છીએ, હું કહું ડાઉટ છે તો મને પૂછજો.
આ સાધ્ય પ્રકારની ગાંઠ છે. સાધ્ય પ્રકારની ગાંઠની અંદર શું હશે તો કે અહીંથી તમે માનો કે ઓપરેશન કરો ને આ આખી ગાંઠને તમે રિમૂવ કરી દો તો પછી તમારા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ છે એ ગાંઠ હશે નહીં, એટલે કે તમારું કેન્સર જે છે એ સારું થઈ ગયું એમ તમે કહી શકો. અસાધ્ય પ્રકારની ગાંઠ હશે તો શું થશે તો કે અસાધ્ય પ્રકારની જે ગાંઠ હશે તો એમાં તમને આ રીતનું જોવા મળે. કઈ રીતનું જોવા મળે? માનો કે તમે આ ગાંઠને અહીંથી રિમૂવ કરી દીધી, પરંતુ એ ગાંઠના અમુક સેલ છે એ આ ગાંઠમાંથી છૂટા પડી ગયા હોય અને આપણે આ જે શરીરમાં જે રુધિર વાહિનીઓ છે એના દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય. માનો કે અહીંયા મૂવ થઈ ગયા તો અહીંયા પાછી બીજી ગાંઠ બનાવશે. એક કોષ છે અહીંયા મૂવ થયો, અહીંયા ગાંઠ બનાવો. એક કોષ છે અહીંયા મૂવ થયો તો અહીંયા ગાંઠ બનાવો. એટલે કે જેટલી જગ્યાએથી આપણી જે મેઇન ગાંઠ હતી એટલે કે મેઇન ટ્યુમર હતું ત્યાંથી જેટલી જગ્યાએ કોષો છૂટા પડીને જશે ને ત્યાં બધે ગાંઠ પહોંચાડી દેશે. તો આના જ આધારે તમારા શરીરની અંદર કેટલી જગ્યાએ કેન્સર પોયું એમાં એ પ્રકારનું કે તમે એવું સાંભળ્યું હશે કે ફર્સ્ટ સ્ટેજ છે, સેકન્ડ સ્ટેજ છે, થર્ડ સ્ટેજ છે, ફોર્થ સ્ટેજ છે, આવું સાંભળ્યું છે બધાએ? તેમાં જે ફર્સ્ટ સ્ટેજ પ્રકારનું જે કેન્સર છે એને શું સમજવાનું કે હજી ન્યાન્ય છે, ક્યાંય ડેવલપ થયું નથી. સેકન્ડ પ્રકારનું છે એટલે શું થાય તો કે વધતું જાય છે. થર્ડ પ્રકારનું સ્ટેજ છે એટલે શું થયું તો કે તમારું શરીરની અંદર છે આ ગાંઠ પ્રસરી ગઈ છે, મોટા ભાગે લિમ્ફેટિક વેસલ દ્વારા પ્રસરતી હોય છે. આપણે બ્રેસ્ટ કેન્સરનું નામ સાંભળ્યું છે? તો બ્રેસ્ટ કેન્સરની અંદર શું હોય તો કે જનરલી મોસ્ટ ઓફ લેડીઝની અંદર જેને બ્રેસ્ટ કેન્સર થાય છે એમાં 99% છે લેફ્ટ બ્રેસ્ટની અંદર છે કેન્સર થવાની સંભાવના વધુ છે. હવે લેફ્ટ બ્રેસ્ટમાંથી શું થાય છે તો કે ડાબા સ્તનમાંથી ઘણી બધી પ્રકારની આપણી લિમ્ફેટિક વેસલ છે નીકળતી હોય ને એ પાછી ક્યાં જાય તો કે સીધી લિમ્ફેટિક વેસલ છે આપણા ડાબા પગમાં એમાં સપ્લાય કરતી હોય. એટલે કે જે લેડીઝને લેફ્ટ બ્રેસ્ટનું કેન્સર છે અને એ જો થર્ડ સ્ટેજની અંદર પહોંચી ગયું હોય ને તો એના કેન્સરના સેલ છે એ ડાબા પગની અંદર પહોંચી ગયા. મેઇન કેન્સર ક્યાં છે તો કે ડાબા સ્તનની અંદર છે. હવે તમે એની અંદર લિમ્ફ નોડની અંદર કેન્સર થયું હોય તો એનું તમે રિમૂવ કરી દો, એનું ઓપરેશન કરીને તમે એ બધી લિમ્ફેટિક નોડ્સ છે એટલે કે લસિકા ગાંઠો છે તમે દૂરે કરી દો, છતાં પણ એ બીજી જગ્યાએ પહોંચી ગયો એટલે ત્યાં તમારું કેન્સર છે એક્ટિવ કરે. તમારા શરીરની અંદર કેટલી જગ્યાએ કેન્સરની ગાંઠો છે એ માટે જે ટ્રીટમેન્ટ કરવાના આવે એને પેટ સ્કેન તરીકે ઓળખવામાં આવે. સીટી સ્કેન કરતાં પેટ સ્કેન અલગ હોય. પેટ સ્કેનની અંદર શું હોય તો સ્પેસિફિક ડાય આવી તમને પીવડાવી દેવામાં આવે અને એ સ્પેસિફિક ડાય છે કરશે શું તો કે જે તમારા કેન્સરવાળા સેલ હશે ને એ છે એ ડાયને એબ્ઝોર્બ કરી લે. હવે એબ્ઝોર્બ કરી લે એટલે તમે જ્યારે સ્કેનની અંદર તમે સૂતા હોય ત્યારે એ જે જગ્યાએ બધી જે ગાંઠ હોય ને એ ડાયરેક્ટ સ્કેન ડિટેક્ટ કરવાનો આવે કે કઈ કઈ જગ્યાએ ડાયવાળી જે સેલ છે એટલે કે ડાય જેના સેલની અંદર પ્રવેશી ચૂક્યા છે એટલે ડાયરેક્ટ જે જગ્યાએ તમને ડાય જોવા મળશે ને એનો મતલબ એ થાય કે એટલી જગ્યાએ તમારું કેન્સર છે સ્પ્રેડ થઈ ગયેલું છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે ના સર. ઘનશ્યામ સમજાણું ભાઈ? હા સર. જ્યારે હું પૂછું ડાઉટ છે ત્યારે મને કહેવાનું, વચ્ચે નહીં બોલવાનું, મારી લિંક તૂટી જાય. ખબર પડી? ચલો હવે સાધ્ય પ્રકારનું છે એ છે શું તો આપણે જે સમજાય એ લખવાનું કે પોતાના મૂળ સ્થાને સીમિત રહી છે. બીજું શું થાય છે તો કે અન્ય ભાગોમાં ફેલાતા નથી એવું કહી શકીએ? હા સર. અને તેમના દ્વારા થોડુંક જ નુકસાન થાય આપણા શરીરને. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. સાધ્ય પ્રકારની ગાંઠની અંદર કોઈને ડાઉટ હોય તો બોલો. ના સર. શું કામે થોડુંક નુકસાન થયું તો કે અસાધ્ય પ્રકારની છે એની સાપેક્ષમાં આનું છે નુકસાન થોડુંક ઓછું થાય છે. ખબર પડી? એટલે સતી બેઠા બેઠા ભણવાનું હોય, હોતા હોતા ભણવાનું ન હોય. ચાલો હવે અસાધ્ય પ્રકારની જે ગાંઠ છે એ જોઈએ. તો કે અસાધ્ય પ્રકારની ગાંઠનું બીજું નામ શું છે તો કે મેલિગ્નન્ટ કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. મેલિગ્નન્ટ. મેલિગ્નન્ટ તમે નામ સાંભળ્યું હશે કે આ તો મેલિગ્નન્ટ ટ્યુમર છે એવું નામ તમે જનરલી ડોક્ટર જ્યારે કોઈ પણ કેન્સરસ પેશન્ટની સારવાર કરતા હોય ત્યારે પૂછી જાય કે મેલિગ્નન્ટ છે કે નહીં. તો મેલિગ્નન્ટ હોય એટલે શું સમજવાનું કે ડેન્જરસ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ શકે છે. ખબર પડી? હા સર. હા સર.
ચલો એની અંદર શું હોય તો કે મેલિગ્નન્ટ છે એમાં એવું થાય કે ફેલાયેલા જે સેલ છે એટલે કે ટ્યુમરના જે સેલ્સ છે ટ્યુમરના એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ શકે છે. કોના દ્વારા ફેલાય ભાઈ? લસિકા. લસિકા ગ્રંથિ દ્વારા ફેલાય છે તો રુધિર દ્વારા પણ ફેલાઈ શકે છે. હવે શું કરશે તો કે આનું જે સેલ ડિવિઝન છે એટલે કે કોષ વિભાજન છે એ કેવું હોય? ઝડપી હોય. તમે નિંદણ નામ સાંભળ્યું છે? નિંદણ હા ખેડૂત હશે એને ખબર હશે. હા સર. ચાલો થોડુંક નિંદણ વિશે સમજીએ. આ જમીન છે ને આપણે એક છોડ વાવ્યો છે. હવે અહીંયા છે બીજી વધારાની બીજી વનસ્પતિઓ ઉગી જાય. અહીંયા માનો કે નાના નાના ઘાસ છે એ બધે ઉગી ગયા હોય, સાથે બીજી પાછી બાજુમાં બીજી કંઈક બીજે પ્રકારની વનસ્પતિ છે એ ઉગી ગઈ હોય. તો આ બીજા પ્રકારની વનસ્પતિ છે એ શું કરે છે તો કે આપણા જે મુખ્ય આમાં ખાતર નાખો તો જેને મેન કોને મળવાનું છે તો કે જે આપણી ઉગાડેલી વનસ્પતિને મળવું જોઈએ. રેડી? ઉગાડેલી વનસ્પતિને મળવું જોવે. પરંતુ જ્યાં નિંદણ આવી જાય એ શું કરે છે તો કે જે આપણે ખાતર આપ્યું છે ને એ પોતે ખાઈ જાય છે. એટલે એને લીધે શું થાય, આપણે જે વનસ્પતિ ઉગાડી છે એને એટલું નિંદણ છે એનો ભાગ પડાવી અને પોતે ખાઈ જાય છે, જ્યારે આપણે જે ઉગાડેલી વનસ્પતિને છે એ પોષણ મળતું નથી. આ ખબર પડે છે બધાને? એવી જ રીતે શું થાય છે તો કે જે આ અસાધ્ય પ્રકારની ગાંઠના જે કોષો છે, જે ટ્યુબરના કોષો છે એ શું કરે છે તો કે ઝડપી વૃદ્ધિ પામે છે અને સામાન્ય કોષોને મળતા પોષણમાં સ્પર્ધા કરાવે છે. સમજણ પડી? હા સર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. એટલે આપણા જે કોષો જે છે સામાન્ય કોષો છે એ આવા કેન્સર વાળા કોષોથી નાશ પામે છે. ખબર પડી? કેમ કે એને પોષણ નથી મળવા દેતું. કોના લીધે નથી? કે જે ઓલા કેન્સર સેલ છે એ બધું પોષણ પોતે લઈ જાય છે. આપણે શું જોયું તો કે બ્લડ દ્વારા ફેલાય છે. તો એને શું કહેવાય છે તો કે આ જે પ્રોસેસ છે એને મેટાસ્ટેસિસ તરીકે ઓળખવામાં આવે છે. મેટાસ્ટેસિસ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. એટલું સમજાઈ ગયું બધાને? હા સર. તો આપણે ભણ્યા છો તો કે ગાંઠના બે પ્રકાર છે, સાધ્ય અસાધ્ય. સાધ્યમાં શું થાય તો કે પોતાના મૂળ સ્થાને જાય છે, નુકસાન બહુ કરતા નથી અને ફેલાતા પણ નથી. ઓપરેશન કરો એટલે બહાર થઈ ગયું. અથવા તો કોઈ કિમોથેરાપી આપો એટલે પર્ટિક્યુલર પાર્ટની અંદર હોય કેન્સર તો એમાં કિમોથેરાપી આપતા નથી. જો ફેલાઈ ગયું હોય આખું કેન્સર આખા શરીરની અંદર, કે આપણે જોયું ઘણી જગ્યાએ ફેલાઈ જાય છે મેલિગ્નન્ટ હોય તો એના આધારે શું થાય તો કે એમાં કિમોથેરાપી આપવામાં આવે. હવે આ ફિક્સ જ હોય તો એમાં રેડિયોથેરાપી કરે અથવા તો ઓપરેશન દ્વારા સર્જરી દ્વારા છે રિમૂવ કરી દેવામાં આવે. મેલિગ્નન્ટ ટ્યુમરની અંદર શું જોયું તો કે મેલિગ્નન્ટ ટ્યુમર એટલે કે અસાધ્ય ટ્યુમરની અંદર શું જોયું કે એ જે ગાંઠ છે જે ટ્યુમર છે ત્યાંથી કોષો છે છૂટા પડી અને બ્લડ વેસલ દ્વારા અથવા તો લસિકા વાહિનીઓ દ્વારા જે જગ્યાએ પહોંચશે ત્યાં શું કરશે તો કે ત્યાં છે પોતાના સેલ ડિવિઝન દ્વારા બીજી ગાંઠો સર્જે છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ શકે છે, ઘાતક છે. જે સામાન્ય કોષો છે એની સાથે પોષણમાં ભાગ પડાવે છે. ક્લિયર બધાને એટલી વસ્તુ? હા સર. ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. તો કે નેક્સ્ટ ટોપિકની અંદર છે શું તો કે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ભણીએ કે કેન્સર થવાના કારણો શું છે. કેન્સર થવાના કારણો સર ખાલી અંદર કોઈ બેક્ટેરિયા વાયરસ ગળી ગયો એનાથી કેન્સર થાય, કે ભાઈ તમે તડકામાં રહ્યો છો એનાથી કેન્સર થાય, કે તમે એવું કઈ વસ્તુ ખાવ છો એનાથી કેન્સર થાય? તો કે બધાથી કેન્સર થાય. 3 કારણ છે, મુખ્ય 3 કારણ છે. સર ક્યાં ક્યાં કારણ છે? તો કયો? એક તો છે જૈવિક, એક છે રાસાયણિક, એક છે ભૌતિક. સર આ તો ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી લખવું એવું લાગે છે એવું? હા સર.
ત્રણેય વિષય આવી ગયા ને તમારા નીટના? હા ચલો, ભૌતિક કારણની અંદર શું હોય? તો કે આપણે ભણી ગયા કે ઓઝોનની લેયરની અંદર શું થઈ ગયું, ગાબડા પડી ગયા. એને લીધે શું થાય તો કે અલ્ટ્રાવાયોલેટ રે છે એ ડાયરેક્ટ જમીન સુધી વધારે આવે છે, સૂર્યમાંથી જે મુક્ત થાય છે તે. હવે તમે જો આખો દિવસ તડકાની અંદર રખડતા હોય એટલે શું થાય, આપણા એપિથેલિયલ ટીસ્યુ એટલે કે અધિચ્છદીય પેશી જે છે આપણી જે સ્કિન છે ઉપરની, એ સીધી તડકાની અંદર રહે. તડકાની અંદર રહે એટલે શું થાય તો કે એની ઉપર યુવી રે પડે. યુવી રે છે આપણને ખબર છે કે ન્યુક્લિયસની અંદર જે આપણું ડીએનએ આવેલું છે એની અંદર વિકૃત કરી દે. ગમે એક ન્યુક્લિયોટાઇડમાં કઈ પણ જાતનો ફેરફાર કરી દે, એને લીધે શું થાય તો કે એ કોષમાંથી જેટલા કોષો બનશે એ વિકૃત કોષો બનશે. એને લીધે શું થાય, એમાં કેન્સર થવાના કારણ રહે છે. ખબર પડી બધાને? હા સર. યુવી રે. બીજું કયું છે? એક્સ રે. એક્સ રે વિશે થાય છે, આપણે હમણાં બધા કોરોનામાં સેકન્ડ વેવની અંદર બધા બહુ સીટી સ્કેન કરાવતા હતા. તો આપણા જે એમ્સના ડાયરેક્ટર છે એવું કીધું કે એક સીટી સ્કેન તમે કરાવો એ 300 એક્સરે બરાબર છે. એટલે તમે 300 છાતીના એક્સરે કરાવો, જેટલું નુકસાન આપણી છાતીને થાય એટલું નુકસાન એક સીટી સ્કેનથી થાય. એટલે કારણ વગરના સીટી સ્કેન ન કરાવો એવી અપીલ કરી હતી, યાદ આવે છે? હા સર. એટલે એક પ્રકારનું એ કેવું છે, કિરણ જ છે. એને લીધે શું થાય તો કે આપણા શરીરની અંદર થાય છે. આવી જ રીતે ગામા રે હોય, આવે છે ગામા રે, બીટા રે હોય, એવા બધા રે ને લીધે પણ નુકસાન થાય છે. આ બધા જે કિરણો છે એને કેવા કિરણો કહેવાય તો કે આ બધા કિરણો છે એને આયનીય કિરણો કહેવાય. જ્યારે યુવી રે છે એને કેવું કહેવાય? બિન આયનીય કિરણ કહેવાય. ખાલી યાદ રાખી લેવાનું, બિન આયનીય અને આયનીય કિરણો. તો યુવી રે દ્વારા કઈ રીતે નુકસાન થાય ખબર પડી. એક્સ રે એને બધા દ્વારા કઈ રીતે નુકસાન થયું ખબર પડ્યું બધાને? હા સર. ચાલો સર, હવે રાસાયણિક વાળું સમજાવો ને. તો કે રાસાયણિક ની અંદર શું થાય? જો કે આપણને બધાને ખબર છે, નિકોટિન. શું છે? નિકોટિન છે ને એક પ્રકારનું રસાયણ. શેમાં હોય તો કે સિગરેટમાં હોય, બીડીની અંદર હોય, માવાની અંદર તમાકુ નાખે છે એમાં હોય. તો કે નિકોટિન થી થાય શું તો કે નિકોટિન થી શું કરે? સળગાવે. સળગાવે એટલે એનો ધુવાડો જાય. એ ધુમાડો ક્યાં જાય તો કે એ ધુમાડો છે આપણા એલ્વિયોલોઇડમાં જાય, એટલે કે જે આપણો વાયુકોષ હતા ત્યાં જાય. આ ધુમાડો છે એ શું કરશે તો કે આ ધુમાડો છે અહીંયા બધી જે સપાટી હોય એને તોડી નાખે. એને તોડી નાખે એને લીધે શું થયું કે શ્વસન સપાટીની અંદર ઘટાડો થાય. અને એને લીધે એક રોગ થાય એમ્ફીસેમ. આપણે ભણી ગયા હતા ધૂમ્રપાનને લીધે થતો. પછી આ નિકોટિન છે એક પ્રકારનું રસાયણ છે. એ રસાયણ શું કરે તો કે આપણે જે જગ્યાએ નિકોટિન વાળો ધુવાડો છે અથવા તો તમાકુ ખાતું હોય તો આપણા જે બકલ કેવિટી જે આપણે જોઈતી, મુખગૃહા જોઈતી, એના બધા કોષોની અંદર સતત ટચમાં હોય તો એ શું કરશે? એ ડીએનએ ને ઈજા કરશે ને એને લીધે કોઈ પણ જાતનું કેન્સર છે થવાની સંભાવના રહી છે. ખબર પડી બધાને? હા સર. ચાલો હવે ત્રીજા પ્રકારનું જોઈએ. ત્રીજા પ્રકારનું કયું છે તો કે જૈવિક છે. જૈવિક છે એ કોના રીતે થાય છે તો કે વાયરસ છે. તો કે બધા વાયરસથી તો નથી થતું. કોરોના છે તો કોરોનાથી ક્યાં કેન્સર થાય છે? તો પણ માણસ તો મૃત્યુ પામે જ છે. તો કે જે વાયરસથી કેન્સર થવાની સંભાવના હોય એને શું કહેવાય? ઓન્કોજેનિક વાયરસ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? ઓન્કોજેનિક વાયરસ તરીકે ઓળખવામાં આવે. ઓન્કોજેનિક એટલે શું તો કે કેન્સર સાથે સંકળાયેલ હોય એને ઓન્કો શબ્દ લાગે. તો કે માનો કે કેન્સરની સર્જરી કરતા હોય તેને શું કહેવાય? ઓન્કોજેનિક સર્જન કહેવાય, ઓન્કોલોજિસ્ટ કહેવાય. જે કેન્સરનું નિદાન કરતા હોય એને ઓન્કોલોજિસ્ટ કહેવાય. એટલે ઓન્કો વર્ડ ખબર પડી ક્યાં લાગે? હા સર. હવે આ જે ઓન્કોજેનિક વાયરસ છે એની અંદર જે વસ્તુ શું હોય તો કે ડીએનએ હશે તો આરએનએ હશે. તો કે એની અંદર જે જનીનિક મટીરિયલ છે, જનીનિક મટીરિયલ જે છે એટલે કે જનીનિક વસ્તુ છે એને શું કહેવાય છે તો કે ઓન્કોજેનિક વાયરલ જીન કહેવાય. ઓન્કોજેનિક વાયરલ જીન તરીકે ઓળખવામાં આવે. એટલી ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે હું શું કરશે તો કે આ ઓન્કોજેનિક વાયરલ જીન છે એ ક્યાં જાય તો કે આપણા શરીરની અંદર જાય. આપણા શરીરની અંદર જાય એટલે આપણો શરીરનો જે કોષ છે એ શું કરશે તો કે એનું જનીન છે એનું આપણું માનશે. પછી આપણું જે જનીન જે છે, આપણા જે બધા રંગસૂત્રો છે, જેટલી વખત નવા બનશે એટલી વખત વાયરસનું જીન છે એ બેવડાશે. એટલી વખત નવું બનશે ને એટલા નવા કોષો બનતા જાય ને એ આપણા શરીરની અંદર ફેલાતા જાય ને આખું કેન્સર કરતું જાય. એટલે ખબર પડી કે કઈ રીતે જૈવિક વસ્તુ દ્વારા પણ આપણને કેન્સર થવાની સંભાવના હોય. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો.
ના સર. ના સર. ઓકે, ના સર. ચાલો હવે જોઈએ કેન્સરનું નિદાન કઈ રીતે કરવું. કેન્સર ડિટેક્શન એન્ડ ડાયગ્નોસિસ. ડાયગ્નોસિસ એટલે નિદાન કરવું, અને કેન્સર છે કે નહીં એ કરવું હોય તો કેમ ખબર પડે. તો આપણે મેં કાલે પરમ દિવસે બાયોપ્સીની વાત કરી હતી. કોને યાદ છે બાયોપ્સી એટલે શું? હા સર. યાદ છે? હા, બાયોપ્સી એટલે કોઈ બોડીનો જે સંભવિત પેશીનો ટુકડો લેવાનો, પછી પેથોલોજીસ્ટ દ્વારા માઇક્રોસ્કોપમાં એની ચકાસણી કરવાની. બાયોપ્સીના આધારે આપણને ખબર પડે કે આ કેન્સરની ગાંઠ છે કે નથી. તો શું કરવામાં આવે છે? તો કે પેશીનો ટુકડો લેવાનો. પેશીનો ટુકડો લેવાનો. આ જે પેશીનો ટુકડો જે ગાંઠમાંથી લઈએ છીએ એને શું કહેવાય? તો કે એને બાયોપ્સી કહેવાય. શું કહેવાય? બાયોપ્સી તરીકે ઓળખવામાં આવે. હવે આ જે બાયોપ્સીનો જે ટુકડો છે એ પ્રિઝર્વ કરીને ક્યાં મોકલવામાં આવે? તો કે પ્રિઝર્વ કરીને પેથોલોજીસ્ટ પાસે મોકલવામાં આવે. હવે આ પેથોલોજીસ્ટ શું કરશે? તો કે એની અલગ અલગ સ્લાઇડ બનાવશે. તમે જ્યારે કોઈનું તમારા જ્યારે મેડિકલ સ્ટ્રીમની અંદર આવશો એટલે તમે જે બાયોપ્સી કરવામાં આવેલી હશે ને એનું જોશો ને તો એમાં શું હશે ખબર છે? આવી ઘણી બધી કાચની સ્લાઇડ હોય, એની ઉપર છે આપણે જે બાયોપ્સી માટે જે વસ્તુ મોકલેલી હોય, જે પેશીનો ટુકડો મૂકેલો હોય એની ઘણી બધી સ્લાઇડ છે એ આમ કરેલી હોય, અને એ સ્લાઇડને માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવે ને એને શું કહેવાય છે? તો કે હિસ્ટો એટલે શું થાય? તો કે આપણે હિસ્ટોલોજી એટલે કે જે કોષની અંદર આખું બધી વસ્તુ જે આવેલી હોય એને જોવું હોય તો એને શું કહેવાય? હિસ્ટોલોજી તરીકે ઓળખવામાં. તમારે આખો જે છે આખો સબ્જેક્ટ જ આવશે હિસ્ટોલોજી. MBBS ની અંદર ફર્સ્ટ યરની અંદર આવે તમને ઘણી બધી સ્લાઇડ આપેલી હોય, તે સ્લાઇડની અંદર તમને કહે કે આ સ્લાઇડ છે કેની સ્લાઇડ છે, અથવા તો કે આ કોષની સ્લાઇડ છે, મગજના કોષો છે, હૃદયના કોષોની છે, એવી રીતે તમારે એ ઓળખવાની હોય છે. એટલે કે હિસ્ટોપેથોલોજીકલ અભ્યાસ દ્વારા એનું ડિટેક્શન કરવામાં આવે. એટલે કે કેટલી વસ્તુ કરી? બે વસ્તુ કરી. એક તો બાયોપ્સી લીધી અને એનું શું કર્યું? પેથોલોજીસ્ટ છે એ હિસ્ટોપેથોલોજીકલ એનો અભ્યાસ કરશે, એના આધારે આપણને ખબર પડશે કે આ કેન્સર છે કે નહીં. આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. ના સર. ના સર. તો ચાલો આપણે શું ભણ્યા? તો કે 3 કારણો ભણ્યા જેના દ્વારા આપણને કેન્સર થાય છે. અને બીજું શું જોયા હતા? તો કે કયા કયા કારણોથી થયું છે અને કઈ રીતે કેન્સર થયું છે કે નહીં, આપણે જે ગાંઠ છે એમાં કેન્સર છે કે નહીં એ કેના આધારે ખબર પડી આપણે અત્યારે જોયું. હવે સર બોન મેરોની અંદર જે કેન્સર થાય છે, બ્લડ કેન્સર નામ સાંભળ્યું છે? હા સર. એને શું કહેવાય? લ્યુકેમિયા કહેવાય. લ્યુકેમિયા. તો લ્યુકેમિયામાં છે તો હવે એમાં તો આપણે કઈ રીતે લેવી? લ્યુકેમિયા છે એ તો એક પ્રકારનું બ્લડ કેન્સર છે, તો એમાં આપણે પેશીનો ટુકડો લેવો કઈ રીતે? તો એની અંદર શું કરવામાં આવે? તો કે બ્લડ અને બોન મેરોમાં જે વધતા જતા જે સેલ છે એની માત્રાને ધ્યાનમાં રાખવામાં આવે. બોન મેરો અને બ્લડ, આ બંનેની અંદર જે સેલનો ગ્રોથ હોય, સેલના વધારાને ધ્યાનમાં રાખવામાં આવે છે. ક્લિયર એટલી વસ્તુ? ચાલો હવે થોડુંક આઉટ ઓફ ટેક્સ્ટ જોઈએ, એ કામનું છે. એટલે ટાઈપ્સ ઓફ કેન્સર એટલે કે કેટલા પ્રકારના હોય. તો કે કનેક્ટિવ ટીસ્યુ. કનેક્ટિવ ટીસ્યુ એટલે શું થાય? બોલો. સંયોજક પેશી. સંયોજક પેશીની અંદર કોનો કોનો સમાવેશ થાય? શીતલ સંયોજક અને સઘન સંયોજક પેશી. તો જે કનેક્ટિવ ટીસ્યુનું જે કેન્સર છે એને શું કહે? તો કે એને સાર્કોમા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? આપણે ગુજરાતમાં શું કહેવાય? સાર્કોમા તરીકે ઓળખવામાં આવે છે. તો સાર્કોમાના પાછળ 3 પ્રકાર છે. આપણે કનેક્ટિવ ટીસ્યુમાં અલગ અલગ પ્રકાર જોયા હતા. તો કે સ્નાયુ છે એ પ્રકારનું કનેક્ટિવ ટીસ્યુ છે, બ્લડ છે એ પણ એક પ્રકારનું કનેક્ટિવ ટીસ્યુ છે, પછી અમુક મસલ છે, ટેન્ડન જોયા હતા. ટેન્ડન ને લિગામેન્ટ યાદ આવે છે? ટેન્ડન કોને કીધું તું? સ્નાયુબંધ. સ્નાયુબંધ કોને કીધું તું?
સર અસ્થિ અને સ્નાયુ વચ્ચે જોવા મળે. હા, અસ્થિ ને એમને સ્નાયુ જોડવાનું સાથે કામ જે જોડે એને સ્નાયુબંધ કહેવાય. એને ઇંગ્લિશ અંદર ટેન્ડન કહેવાય. લિગામેન્ટ કોને કહેવાય? તો કે અસ્થિ અને અસ્થિને જોડે એને લિગામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. લિગામેન્ટ તો હમણાં આપણે ઓલું ગર્ભાશયનું જે સ્થાન હોય છે એમાં લિગામેન્ટ દ્વારા કઈ રીતે જોડાયેલું હોય એ આપણે સમજાવ્યું તો યાદ આવે છે. હા સર. તો કે સ્નાયુની અંદર જો તમને સાર્કોમા જોવા મળે તેને શું કહેવાય? માયો સાર્કોમા કહેવાય. શું કહેવાય? માયો એટલે સ્નાયુને રિલેટેડ ગણો, કેમ કે માયો ફાઇબ્રિલ આવ્યું હતું. માયો ફાઇબ્રિલ થી બનેલા હોય, કોણ બનેલું હોય? સ્નાયુ બનેલું હોય. હા સર. પણ આપણે અસ્થિ જોઈએ તો અસ્થિ શું છે? તો કે અસ્થિ એક પ્રકારનું કનેક્ટિવ ટીસ્યુ છે. તો કે અસ્થિની અંદર તમને જો કોઈ પણ પ્રકારનું કેન્સર જોવા આવે તેને શું કે ઓસ્ટિયો સાર્કોમા તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટિયો સાર્કોમા તરીકે ઓળખવામાં આવે. ઓસ્ટિયોસાઇટ આપણે ભણ્યા હતા, ખબર છે? જે મેઇન અસ્થિ બનાવે છે તે. અને લિમ્ફેટિક વેસલની અંદર અથવા તો લિમ્ફ નોડની અંદર તમને જોવા મળે તેને શું કહેવાય? તો કે લિમ્ફોમા તરીકે ઓળખવામાં આવે, અથવા તો લિમ્ફો સાર્કોમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર હતી વાત? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. પછી આપણે કયું જોયું હતું કે એપિથેલિયલ ટીસ્યુ જોયું હતું. એપિથેલિયલ ટીસ્યુ એટલે શું થાય બોલો? આ ઇંગ્લિશમાં હું કામ લખું છું? મને ઇંગ્લિશ આવડે છે એવું કહેવા હાટું નહીં, તમારે રિવિઝન થાય એટલે. કેમ કે આપણને ખબર છે ને ઇંગ્લિશ વર્ડનું ટ્રાન્સલેશન ઘણી વખત નથી કરતા. યાદ આવે છે આવું? હા સર. તો એપિથેલિયલ ટીસ્યુ એટલે શું થાય? અધિચ્છદીય પેશી થાય. એટલે કે આપણી જે શરીરનું આખું જે કવરિંગ કરતું હોય, બહારનું કવરિંગ હોય કે અંદરનું કવરિંગ હોય, એને શું કે એપિથેલિયલ ટીસ્યુ તરીકે ઓળખવામાં આવે. આમાં જે કેન્સર જોવા મળે એને શું કહેવાય? કાર્સિનોમા કહેવાય. તમે કાર્સિનોમા તો ઘણી વખત નામ સાંભળ્યું હશે. કાર્સિનોમા એટલે શું? તો કે કાર્સિનોમા એટલે કે આપણા અધિચ્છદીય પેશીની અંદર જે કંઈ કેન્સર જોવા મળે છે એને કાર્સિનોમા તરીકે ઓળખવામાં આવે. સ્ક્વામસ કાર્સિનોમા. સ્ક્વામસ એટલે કેવા કોષો થાય? ચલો, બે પ્રકારના અધિચ્છદ ભણ્યા હતા, ખબર છે? સરળ અધિચ્છદ ને સ્ત્રુત અધિચ્છદ, અથવા તો સંયુક્ત અધિચ્છદ ભણ્યા હતા. એમાં લાદીસમ પેશી ભણ્યા હતા, ઘનાકાર અધિચ્છદ ભણ્યા હતા, પછી સ્તંભાકાર કોષો ભણ્યા હતા. યાદ આવે છે આવું બધું? હા સર. એમાં મેઇન કયું જોવા મળે? તો કે કાર્સિનોમા સ્ક્વામસ એપિથેલિયલ કાર્સિનોમા જોવા મળે. એટલે એમાં થાય શું? તો કે આપણા જે લાદીસમ કોષો છે એ મુખ્ય જગ્યાએ કઈ જગ્યાથી કે જે ટ્રાન્સફર થતી હોય એવી જે જગ્યા હોય કે જેમાંથી અમુક વસ્તુનો સ્ત્રાવ થતો હોય ને અમુક વસ્તુ અંદર આવતી હોય, એમાં જે લાદીસમ કોષો હતા એની અંદર જે જોવા મળે એને શું કહેવાય? કાર્સિનોમા, સ્ક્વામસ કાર્સિનોમા તરીકે ઓળખવામાં આવે. પછી ત્રીજા પ્રકારનું જે કેન્સર છે એને શું કહેવાય? બ્લડ કેન્સર કહેવાય. તો કે બ્લડ કેન્સરને આપણે શું કીધું હતું? બ્લડમાં જોવા મળતું જે કેન્સર છે એને હમણાં જ બોલ્યા હતા બધા, લ્યુકેમિયા તરીકે ઓળખવામાં આવે. પછી એક પ્રકારનું છે મેલેનોસાઇટની અંદર જોવા મળે. મેલેનોસાઇટ શું કરતા હતા? ત્વચાને રંગ આપવાનું કાર્ય. હા, મેલેનોસાઇટ ની અંદર જે કેન્સર જોવા મળે એને શું કહેવાય? મેલેનોમા તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. સર, હવે આપણને બહારની સપાટી ઉપર જો કેન્સર જોવા મળતું હોય, બહારની સપાટી ઉપર કેન્સર જોવા એટલે કે ગાંઠ જોવા મળતી તો આપણે તરત એની બાયોપ્સી કરીને ખબર પડી જાય. પરંતુ માનો કે તમને પેટની અંદર ખૂબ જ દુખાવો થાય છે ને તમને ખબર નથી પડતી, એના લીધે તમને એ દુખાવો થાય છે, તો આંતરિક અંગો જે છે એની આપણે તપાસ કરવી હોય તો કઈ કઈ મેથડ વપરાય છે? આંતરિક અંગોની તપાસ માટે કઈ કઈ મેથડ વપરાય છે? તો એક પેલું છે રેડિયોગ્રાફી. રેડિયોગ્રાફીની અંદર કોણ આવે? તો કે એક્સરે આવે. ખબર પડી બધાને? બીજું શું વપરાય છે? તો કે સીટી સ્કેન વપરાય છે. સીટી સ્કેનમાં પણ શું થાય? તો કે સીટી સ્કેનમાં તમારી ટેક્સ્ટ બુકમાં એવું લખેલું છે કે એક્સરે દ્વારા કોઈ પણ અંગનું 3D એનિમેશન તૈયાર થાય છે. એટલે કે 3D ભાગ તમારે જોવો હોય તમારા અંગનો, માનો કે મગજ છે તો એને અલગ અલગ સ્લાઇસ છે એ તમને અંદર જોવા મળે છે. સીટી સ્કેનનો રિપોર્ટ જોયો છે બધાએ? હા સર. ત્રીજું છે એમઆરઆઈ. તો એમઆરઆઈ ની અંદર શું થાય? તો કે એમઆરઆઈ ની અંદર મેગ્નેટિક ફિલ્ડ દ્વારા એટલે કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા 3D બધું મળવામાં, એટલે કે સીટી સ્કેન કરતા તમારે હજી એક્યુરેસી વાળું રિઝલ્ટ જોઈતું હોય તો એનું એમઆરઆઈ કરવામાં આવે.
પણ એમઆરઆઈ ની અંદર જો તમારા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ પ્લેટ બેસાડેલી હોય, તમે માનો કે દાંતની અંદર લોખંડનો દાંત નખાવેલો હોય, ઘણા ખબર છે દાંત નખાવે છે અલગ અલગ મેટલના, સોનાનો દાંત નખાવે તો ખાલી સોનાની ઉપર કવરિંગ જ હોય, પણ મેટલ વાળી વસ્તુ જો તમારા શરીરની અંદર આખી બોડીની અંદર ક્યાંય પણ જોવા મળશે તો તમારું એમઆરઆઈ થઈ શકે નહીં. જ્યારે તમે એમઆરઆઈ કરાવવા જાઓ એટલે તમારા કપડાં જે કાંઈ હોય ઉતારી નાખીને એના કપડાં હોય પહેરવા પડે. શું કામે? તો કે આપણે જે પેન્ટ પહેરે છે એમાં ચેન હોય ચેન શેની હોય? મેટલની હોય. હવે માનો કે અમુકની અંદર સ્ટાઇલિશ બટન લગાડેલા હોય શર્ટની અંદર, તો એ પણ મેટલના હોય છે. તો મેટલ વાળી એકેય વસ્તુ છે એમઆરઆઈ રૂમની અંદર ચાલે નહીં. માનો કે તમે તમારા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ પ્લેટ બેસાડેલી છે, માનો કે તમારું હ્યુમરસ છે એટલે કે ભુજાસ્થિ છે, એમાં સર્જિકલ નેક એક રિજિયન આવે જ્યાંથી મોસ્ટ ઓફ ફ્રેક્ચર થતું હોય, ત્યાં ફ્રેક્ચર થઈ ગયું છે, તમારા શરીરની અંદર ત્યાં પ્લેટ બેસાડેલી છે ને સ્ક્રૂ ફિટ કર્યા છે, તમને ખબર છે કે આમાં મને આવું છે, તમને ડોક્ટર ના પાડે છે કે જો તમારે આવું હોય તો તમે એમઆરઆઈ રૂમમાં જઈ શકો નહીં, ને છતાં પણ તમે એમઆરઆઈ રૂમની અંદર જાઓ તો શું થશે ખબર છે? તમારા હાથમાંથી જે પ્લેટ છે ને એ આખી બહાર નીકળીને આપણું જે એમઆરઆઈ નું મશીન હોય ત્યાં ચોટી જાય. એટલે તમારા હાથ છે ને એનું શું થઈ તમે વિચારી શકો શું થાય? ખબર પડે છે બધાને? એટલે એમઆરઆઈ રૂમની અંદર છે મેટલ છે એ ક્યારે અલાઉડ હોતું નથી. ચુંબકીય ક્ષેત્ર દ્વારા એટલે કે જે બિન આયોનિક કિરણો છે એના દ્વારા લાઇવિંગ ટીસ્યુની અંદર જે પેથોલોજીકલ જે કાંઈ હોય કે ફિઝિયોલોજીકલ જે કાંઈ ફેરફાર હોય એ જાણી શકાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. ના સર. છે ડાઉટ? ના. ના સર. ચાલો હવે શું જોવાનું છે? સર હા, પ્રોપર એક અંગ ધારો કે મગજનું એમઆરઆઈ કરેલું અને એમાં કોઈ પ્લેટ ના હોય તો એનું થાય કે નહીં પણ તો એ અંદર તો હવે મેગ્નેટિક ફિલ્ડ છે, તમે ફિઝિક્સની અંદર ભણો છો, મેગ્નેટિક ફિલ્ડ તો આમ તો ફેલાતું રહે કે ન ફેલાતું રહે? એક જ જગ્યાએ એમાં કોન્સન્ટ્રેટેડ તો એક મેગ્નેટિક ફિલ્ડ તો ઉત્પન્ન કરે, પણ એ આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ તો આવે જ તે ને, એટલે એ ડોક્ટર રિસ્ક લે જ નહીં. પહેલા તો તમે એમઆરઆઈ કરાવવા જાઓ ને એટલે ડાયરેક્ટ પહેલા ડોક્ટર એના કપડાં આપે, તમારા કપડાં એના જ રૂમની અંદર ચેન્જ કરીને તમારે કપડાં પહેરવાના. હવે ભૂલમાંથી પછી ડોક્ટર શું કરે ખબર છે? તમને ચેક કરે, કાનની અંદર કઈ બુટી નથી ને, આંગળીની અંદર કઈ વીંટી પહેરેલી તો નથી ને, એવું બધું ચેક કરે, ઘડિયાળ બડિયાળ બધું બહાર કઢાવી દે. તો એટલે ખબર પડી, એટલે રિસ્ક એવું લેવામાં આવતું નથી. આમાં કોઈને કઈ ડાઉટ હજી હોય તો બોલો. ના સર. અમુક એવી મેથડ હોય છે જે કેન્સર સ્પેસિફિક એન્ટીજન, કેન્સર સ્પેસિફિક એન્ટીજન એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે. એની અંદર શું હોય સર? ઈ કયો ને. તો કે કેન્સર સ્પેસિફિક એન્ટીજન છે એ આપણા શરીરની અંદર હોય. હવે એવી સ્પેસિફિક એન્ટીબોડી છે તમે તમારા શરીરની અંદર નાખો એટલે શું થાય? તો કે એ એન્ટીબોડી છે ક્યાંય જગ્યાએ જોડાશે, તો કે જ્યાં એન્ટીજન હશે ત્યાં જોડાશે. પછી એનું ડાયગ્નોસ કરવામાં આવે કે કઈ કઈ જગ્યાએ એન્ટીબોડી છે એ જોડાયેલી છે, એના આધારે ખબર પડી કે કઈ જગ્યાએ કેન્સર છે. ખબર પડી આ મેથડની અંદર શું થાય એમ? હા સર. પછી એક એવું છે કે આનુવંશિક રીતે જ સંભાવના થવાની હોય છે કે કેન્સર છે. આપણે કાલે જોયું હતું કે બે પ્રકારની જે વિકૃતિ છે, વિકૃતિ જે એક પ્રકારનું કેન્સર છે એ વિકૃતિ છે કે નહીં? તો કે બે પ્રકારનું જોયું હતું કે દૈહિક કોષોમાં થાય એ હોય અને અમુક છે એ જનન કોષોની અંદર થાય. જનન કોષોની અંદર છે એવું જો સ્પેસિફિક ન હોય કે જે બાળક ઉત્પન્ન કરવાની ક્ષમતાને છે એ ખલેલ ન પહોંચાડતું હોય તો એ વારસાગત થાય. એવું સમજાતા આપણે? હા સર. તે વારસાગત થાય છે એ આપણે જોવું હોય તો શું કરવામાં આવે? તો કે એમાં મોલેક્યુલર બાયોલોજીની ટેકનિકનો અભ્યાસ કરવામાં આવે છે. મોલેક્યુલર બાયોલોજી ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર શું હોય છે? તો કે એની અંદરથી અમુક પેશીનું આપણે જે ઉપર જોયું હતું એ રીતે તે એનું નિદર્શન કરી નિદાન કરી અને એ ખબર પડી જાય છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. તો હવે ખાલી ટ્રીટમેન્ટ બાકી છે. તો ટ્રીટમેન્ટ તો આપણને ખબર પડી ગઈ. જેને કોને ખબર છે કે કેન્સરની ટ્રીટમેન્ટની અંદર શું કરવામાં આવે છે? બોલો તો શું કરવામાં આવે ટ્રીટમેન્ટની અંદર? સર શસ્ત્રક્રિયા પછી આ એક્સરે નું
એક્સરે કરવામાં એટલે કે રેડિયોગ્રાફી કરવામાં આવે. રેડિયોગ્રાફી ના. પછી બાયોટેક ડ્રગ્સ કીમોથેરાપી કીમોથેરાપી કરવામાં આવે છે. અને પેલું છેલ્લું છે એક ઇમ્યુનોગ્રાફી તરીકે પણ ઓળખવામાં આવે. આમાં કીમોથેરાપી છે એની આડઅસર શું થાય તો કે ઈ કયા પ્રકારનું કેન્સર છે, કયા પ્રકારની એને ઉંમર છે, કઈ કઈ બીજી એલર્જીક ક્રિયાઓ છે, એ બધી ધ્યાનમાં રાખીને સ્પેસિફિક ડ્રગ છે એ એના શરીરની અંદર છે એ આપવામાં આવે છે. એના અલગ અલગ ડોઝ હોય, 1 ડોઝ, 2 ડોઝ, 3 ડોઝ, 4 ડોઝ, એની અલગ અલગ છે. કયા પ્રકારનું કેન્સર છે, કેટલામાં સ્ટેજે પહોંચ્યું છે એના આધારે છે એ આપવામાં આવે છે. તો આમાં આપણે અહીંયા કેન્સર અત્યારે પૂરું થાય છે. કોઈને કાંઈ વાંધો હોય તો બોલો. એક ઇમ્યુનોગ્રાફી આપણે ભણાવી દઈએ તો કે ઇમ્યુનોગ્રાફીની અંદર શું થાય છે તો કે આપણા શરીરની અંદર એક એવી સ્પેસિફિક એવી રચના આપેલી છે કે જેની અંદર શું થાય છે તો કે આલ્ફા ઇન્ટરફેરોનનો સ્ત્રાવ કરે છે. સર આ કેન્સર થી વાયરસ થી પણ થાય કે સર? હા થાય ને, આપણે કીધું તું સ્પેસિફિક વાયરસ હોય. ખબર પડી? સ્પેસિફિક વાયરસ હોય એને શું કીધું? ઓન્કોજેનિક વાયરસ. ઓન્કોજેનિક વાયરસ કીધું. તો 2 થી 3 મિનિટ છે તમારી ટેક્સ્ટ બુકની અંદર. આમાં આપણે લગાડેલું નથી કેન્સરનો ગ્રાફ, એટલે તમને 5 મિનિટ આપું છું. 5 મિનિટની અંદર રીડ કરી લ્યો કે કેન્સરની અંદર તમને કઈ વસ્તુ નથી સમજાય. બધા પાસે ટેક્સ્ટ બુક છે? કોની પાસે ટેક્સ્ટ બુક નથી? છે ને બધા પાસે? તો કેન્સર વાળો જે ડિપાર્ટમેન્ટ છે ને છેલ્લે આપેલો હશે વચ્ચેના પોર્શનની અંદર, એ રીડ કરી લ્યો. એમાં કોઈને કાંઈ વાંધો હોય તો બોલો. વચાઈ ગયું બધાને? હા સર. કઈ ડાઉટ? ના સર. ચાલો હવે આપણે શું ભણવાના છે? ઇમ્યુનિટી. ઇમ્યુનિટી અત્યારે તો બધાને બહુ ખબર છે કે ઇમ્યુનિટી, કેમ કે 1.5 વર્ષથી ઇમ્યુનિટીનું જ હાલે છે બધાને. ઉકાળા પીવો, ના કરો તે કરો ને એવું બધું હાલે છે ને. તો ઇમ્યુનિટી છે શું તો કે રોગ પ્રતિકારક તંત્ર દ્વારા આપણા શરીરને બીજા ચેપથી રક્ષણ કરવામાં જે આવે છે એને ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે. વ્યાખ્યા લખી નાખીએ આપણે. ઇમ્યુન સિસ્ટમ દ્વારા એટલે કે રોગ પ્રતિકારક તંત્ર દ્વારા આપણા શરીરના થતા રોગો સામે રક્ષણ મળે છે. તેને શું કહેવાય છે? ઇમ્યુનિટી કહે છે. ક્લિયર બધાને? હા સર. ઇમ્યુનિટીના હા, 2 સર. પ્રકાર છે. એક છે ઇનનેટ ઇમ્યુનિટી. અમે ઇંગ્લિશ વર્ડનો યુઝ કરીશ કેમ કે આ યાદ રાખવું જરૂરી છે. ગુજરાતી તમે હાથે ટેક્સ્ટ બુકમાંથી જોઈ લેજો. અને બીજું છે એક્વાયર્ડ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર બધાને? હા સર. ઇનનેટ ઇમ્યુનિટી એટલે શું તો કે તમે જન્મ લ્યો ત્યારે તમારા અંદર હાજર હોય એને શું કહેવાય? ઇનનેટ ઇમ્યુનિટી કહેવાય. ને અક્વાયર્ડ ઇમ્યુનિટી શું કહેવાય તો કે જન્મ લ્યો ત્યારે હાજર નથી પણ પછી ધીમે ધીમે વિકસે છે. એને શું કહેવાય? એક્વાયર્ડ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. કોરોનાની રસી, કોરોનાની વેક્સિન છે, તમે જન્મ લ્યો ત્યારે હાજર હોય તમારી અંદર? ના. ના સર. પોલિયો સામે પ્રતિરક્ષણની ક્ષમતા તમારા જન્મ લ્યો ત્યારે હાજર હોય? ના. હેપેટાઇટિસ બી વિરુદ્ધ હાજર હોય? તો એ બધી કેમ ના. આવે? એક્વાયર્ડ ની અંદર આવે. જ્યારે ઇનનેટ ની અંદર કોણ આવે તો કે આપણે એમાં 4 થી 5 4 પ્રકાર છે અલગ અલગ. હમણાં આપણે અત્યારે નીચે ભણીએ તો કે જન્મ લ્યો ત્યારે ચામડી હાજર હોય તમારા શરીરની અંદર, હા. તો એ એક પ્રકારના આવરણનું કામ કરે છે જે બીજા વસ્તુને આપણી અંદર આવવા દેતા નથી. તો એને શું કહેવાય? ઇનનેટ ઇમ્યુનિટી કહેવાય. પછી આપણા શરીરની અંદર એવી ફિઝિયોલોજી ડેવલપ કરેલી છે પહેલેથી જ તે કે આપણે જમીએ છીએ ત્યારે આપણા ખોરાકની અંદર એસિડ ભળે છે જઠરની અંદર. એ શું કરે છે?
માઇક્રોબિયલ તરીકે વર્તે, એટલે કે જે કંઈ બેક્ટેરિયા આવે એને તરત જે નાશ થઈ જાય. એવું ભણ્યા હતા આપણે ચેપ્ટર નંબર 16 ની અંદર. જન્મ લ્યો ત્યારથી હાજર છે એટલે શેમાં આવશે? ઇનનેટ ઇમ્યુનિટીની અંદર આવશે. પછી WBC ના આપણે 2 પ્રકાર ભણ્યા હતા, કણિકામય, કણિકાવિહીન. કણિકામયની અંદર પાછા 3 પ્રકાર ભણ્યા હતા, ઇઓસિનોફિલ, બેઝોફિલ, ન્યુટ્રોફિલ. જ્યારે કણિકાવિહીન જે હતા એમાં લિમ્ફોસાઇટ અને મોનોસાઇટ ભણ્યા હતા. જન્મ લ્યો ત્યારથી હાજર હોય એટલે ઈ કેમ આવે? ઇનનેટ ઇમ્યુનિટીની અંદર આવે. ખબર પડી? હા સર. પછી એક હા સર. સાઇટોકાઇનિન પ્રકારનું હોય છે. એમાં શું હોય તો કે આપણે હમણાં આલ્ફા ઇન્ટરફેરોન જોયું હતું ને, એમાં મેં વધારે નહોતું સમજાયું, પણ આલ્ફા ખાલી ઇન્ટરફેરોનની અંદર હોય શું તો કે માનો કે તમારા શરીરની અંદર કોઈક વાયરસનો ચેપ લાગ્યો છે એટલે શું કરશે તો કે આપણા શરીરનો જે કોષ જેની અંદર વાયરસ છે ને એ આલ્ફા ઇન્ટરફેરોનનો સ્ત્રાવ કરી દે. આલ્ફા ઇન્ટરફેરોનનો સ્ત્રાવ કરે ને એટલે ખબર પડી જાય, આજુબાજુના કોષોય સચેત થઈ જાય કે આની પાસે વાયરસ છે. અને આપણે જે WBC ની બધા જે હોય ને મારવાવાળ, એ ડાયરેક્ટ ત્યાં ખબર પડી જાય. માનો કે આખો તમારો ક્લાસ બેઠો છે, એમાંથી કોક છે જોરથી અવાજ કરે, ખબર પડી જાય ને કોઈ અવાજ કર્યો ઈ. એવી રીતે આખા શરીરની અંદર છે આલ્ફા ઇન્ટરફેરોનનો જે સ્ત્રાવ હોય ને ત્યાં આપણે WBC ની બધા છે ને આકર્ષાઈને આવવા મળે કે અહીંયા છે કંઈક ઘટના બનેલી છે, એટલે આપણા WBC ને આપણી જે આર્મી છે ને આપણા શરીરની આર્મી એ તરત ની આકર્ષાઈ જાય. તો આ બધું છે ક્યારથી શરૂ છે તો કે આપણે જન્મ લીધો છે ત્યારથી. એટલે એને શું કહે? જન્મજાત ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં, એટલે ઇનનેટ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે. એક્વાયર્ડ ઇમ્યુનિટી આપણે નીચે ભણીએ ડીપમાં હમણાં, પણ પેલા કઈ ભણી નાખીએ? ઇનનેટ ઇમ્યુનિટી. સમજ પડી? ટૂંકમાં ખબર પડી કે શું હોય એમાં? હા સર. હા સર. ઇનનેટ ઇમ્યુનિટી આ બધા છે ને હાઈલી સિલેક્ટેડ ચેપ્ટર છે. બધા જે પ્રોફેસરો જે નીટનું પેપર કાઢતા હોય એના માટે આ ફેવરેટ ચેપ્ટર છે આવા બધા. એટલે આપણે છે ને ક્લાસમાં નોટ બનાવે છે, એટલે બધાને હારે હાર નોટ બનાવતા જાત. ઇનનેટ ઇમ્યુનિટીમાં શું હોય તો કે જન્મ કેમ હાલતી નથી? ઇનનેટ ઇમ્યુનિટીની અંદર શું હોય તો કે જન્મજાત છે, જન્મ લ્યો ત્યારથી હાજર હોય. નોન સ્પેસિફિક છે. માનો કે વાયરસ છે તો વાયરસ અહીંયા આવે તો એની માટે ચામડી અલગ હોય, ના. એટલે એ નોન સ્પેસિફિક છે. બેક્ટેરિયા માટે સ્પેશિયલ. તો આપણે જો કોરોના રસી લ્યો છો તો એ શું છે? કોરોના વાયરસ સામે જ એક્શન લે. પોલિયોની રસી લ્યો છો, પોલિયો વાયરસ સામે જ એક્શન. એ કેવી છે? સ્પેસિફિક છે. એટલે જે આપણે ઉપાર્જિત હમણાં નીચે ભણશું ને એ કેવી આવશે? સ્પેસિફિક. આ કેવી છે? નોન સ્પેસિફિક. ખબર નોન સ્પેસિફિક નો અર્થ શું છે? હા સર. હા સર. એના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. કયા કયા પ્રકાર છે આપણે જોઈએ? 4 પ્રકાર છે. પહેલો પ્રકાર જો, પહેલો પ્રકાર કયો છે તો કે ફિઝિકલ બેરિયર. ફિઝિકલ બેરિયર. બેરિયર એટલે શું થાય? અવરોધ અથવા તો આવરણ. ફિઝિકલ એટલે કે તમે જોઈ શકો એવું. તો કે ફિઝિકલ બેરિયરની અંદર શું થાય છે તો કે ફિઝિકલ બેરિયરની અંદર આપણે ચામડીનો સમાવેશ થાય. ચામડી શું કરે છે કે એક પ્રકારનું આવરણ બનાવી દે છે કે જે આપણને બહારથી કોઈ વસ્તુ અંદર આવી ન જાય. પછી કે આપણે અંદર શ્લેષ્મ સ્તર આવ્યું તો શ્લેષ્મ સ્તર ક્યાં ભણ્યા હતા બોલો તો? સર પાચન માર્ગનો જે પાચન માર્ગ અંદરનો ચેપ્ટર નંબર 16. સૌથી અંદરનું લેયર. રેડી? એવી જ રીતે શ્વસન માર્ગનું અંદરનું લેયર આવે. એવી જ રીતે આપણું જે પ્રજનન તંત્ર છે એ તે એક પોલું ઓર્ગાન જ છે ને, તો એની અંદર એ આવે શ્લેષ્મી લેયર બધે. તો એ પણ એક પ્રકારનું આવરણ બનાવે છે જે બીજાને અંદર જવા ન દે. ખબર પડી બધાને? હા સર. તો ઈ કેમાં કઈ રીતે આવશે તો કે એ પણ ફિઝિકલ બેરિયરની અંદર આવશે. ફિઝિકલ બેરિયરની અંદર તો કે પાચન નળી, શ્વસન માર્ગ, પછી યુરોજેનાઇટલ માર્ગ, એટલે ઇંગ્લિશમાં લખું છું કેમ કે યાદ રાખવું જરૂર છે. જેનાઇટલ ટ્રેક. ક્લિયર થયું બધાને? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. ફિઝિકલ બેરિયર ક્લિયર બધાને? જેટલા ડોક્ટર બેઠા છે એ બધાને? હા હા સર. સર. હા સર. બીજું છે ફિઝિયોલોજિકલ બેરિયર. ઓલું ફિઝિકલ બેરિયર તો આ ફિઝિયોલોજિકલ બેરિયર છે. તમારે પહેલા યરની અંદર છે ને શું આવશે? ફિઝિયોલોજી ભણવામાં આવશે. ફિઝિયોલોજી એટલે શું થાય તો કે એનેટોમીની અંદર શું ભણવામાં આવે તો કે ક્યુ ઓર્ગન કેવી રીતે કઈ જગ્યાએ આવેલું છે એને કાપો તમને શું જોવા મળે એમ. ફિઝિયોલોજીની અંદર શું આવે તો કે તમે કોઈ પણ ઓર્ગાનની અંદર કઈ પ્રક્રિયા છે કઈ કઈ રીતે થાય છે એ બધું કેમ આવે? ફિઝિયોલોજીની અંદર આવે. તો પોતાની પ્રક્રિયા દ્વારા જે ઓલાને મારે બેક્ટેરિયા છે, બહારના કોઈ પણ વસ્તુ છે
ફોરેન પાર્ટિકલ છે એને મારે એને શું કે ફિઝિયોલોજીકલ બેરિયર તરીકે ઓળખવામાં આવે. તો એની અંદર કોનો સમાવેશ થાય? તો કે જઠરની પીએચ. ખબર પડી? હા સર. હા સર. પછી આંખમાંથી જે આંસુનો સ્ત્રાવ થાય છે એ જઠરની પીએચ છે, પણ પીએચ કોના લીધે હોય? તો કે HCl ના લીધે હોય. આંખમાં આંસુ હોય એમાં શું હોય? તો કે લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમ. એટલે એ શું કરે કે આપણે આંખની અંદર કોઈ પણ ફોરેન પાર્ટિકલ આવે ને તો એક કણ ઉપર કમી આવે ને તરત ત્યાં નાશ કરી દે છે. પછી સલાઈવા. સલાઈવા એટલે શું થાય? લાળ. લાળની અંદર આવ્યું હતું ખબર છે લાઇસોઝાઇમ, હા સર. ચેપ્ટર નંબર 16. તો એ બધા કોની અંદર આવે? તો કે ફિઝિયોલોજીકલ બેરિયરની અંદર આવે છે. ત્રીજું કોણ છે? તો કે સેલ્યુલર બેરિયર. સેલ્યુલર બેરિયર. આમાં તો તરત ખબર પડી જાય. સેલ્યુલર એટલે કોષીય. કોષીય આવરણની અંદર શું થાય? કોષીય અવરોધની અંદર શું થાય? તો કે કોષો છે એ આપણને મદદ કરે. તો આર્મીના કોષો કોણ છે કયો તો મને? WBC. હા, WBC. એટલે કે સેલ્યુલર બેરિયર બે જગ્યાએ હોય, પેશીની અંદર હોય અને રુધિરની અંદર પણ હોય. હું દોરું છું એ શું છે મને કહો તો જરાક. લીવર. હવે લીવરની અંદર WBC આટા મારતું હોય ને તેને સ્પેસિફિક નામ આપી દે છે, કફર સેલ તરીકે ઓળખવામાં આવે. પછી માનો કે તમારે જો આર્મી તમે ડોક્ટર છો, ડોક્ટર તો કોમન તમે કહેવો કે ન કહેવાય. પછી તમે જો ફરીથી બોલો ને, શું બોલ્યા હતા? પહેલેથી બોલું ચાલો, કાન ધ્યાન રાખીને સાંભળજો. તમે બધા ડોક્ટર બની ગયા, રેડી, MBBS થઈ ગયા, ફિક્સ થઈ ગયું, બધા ડોક્ટર કહેવાય. હવે માનો કે તમે કેન્સરના ડોક્ટર હોય તો આપણે શું કીધું? ઓન્કોલોજીસ્ટ કીધું તું. છે કોણ? ડોક્ટર, પણ સ્પેસિફિક કાર્ય કરે છે એટલે એને ઓન્કોલોજીસ્ટ કહેવાય કે ન કહેવાય? એમ બધા WBC છે જે આર્મીનું કામ કરે છે, પરંતુ જો યકૃતની અંદર રાખી દો તો એને શું કહેવાય? કફર સેલ કહેવાય. એ આપણે તમારા ટેક્સ્ટબુકની અંદર નથી, તમે જ્યારે મેડિકલ સ્ટ્રીમમાં જાશો એટલે તમને ખબર પડશે. એટલે કોઈ પણ જાતની પેશીની અંદર આવી ગયું કે ન આવી ગયું? હા સર. પછી માનો કે તમે ઓન્કોલોજીની એટલે કે કેન્સરની સર્જરી કરો છો, અમુક છે એ હાર્ટની સર્જરી કરે છે, અમુક છે એ આંતરડાની ને જઠરની એની સર્જરી કરે છે. તો બધા સર્જરી કરે છે અલગ અલગ, તો બધાને સર્જન કહી શકાય કે ન કહી શકાય? કહી શકાય. તો એમ પેશીની અંદર જે WBC આવે છે ને એનું સામાન્ય નામ શું છે? મેક્રોફેજ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? હવે એ તમને એવું કીધું છે કે જે WBC છે કોઈ પણ પેશીની અંદર આવેલા છે તમે એને મેક્રોફેજ કહી શકો, પણ એને તમે સ્પેસિફિક કહી દે કે જે તમારું લીવર છે એની અંદર જે WBC આવે છે એને શું કહેવાય? તો કફર સેલ કહેવાય. તમે ઓપરેશન કરો છો એટલે તમને સર્જન કહી શકે, પણ એમાં સ્પેસિફિક હું કહી દઉં કે એ હૃદયનું ઓપરેશન કરે છે તો કે એને શું કહેતો કે કાર્ડિયોથોરાસિક સર્જન કહેવાય. ખબર પડી એક્ઝામ્પલ સાથે? હા સર. રુધિરની અંદર જે WBC આવેલા છે એની અંદર શું જોવામાં આવે? તો કે એની અંદર ઘણા બધા પ્રકારના WBC હોય. તો કે કેવા કેટલા પ્રકારના? તો કે છે એક છે PMNL, નામ યાદ રાખજો, PMNL પ્રકારના પણ WBC હોય છે. પછી એક છે મોનોસાઇટ પ્રકારના હોય. મોનોસાઇટ યાદ આવે છે? હા સર. પછી એક છે નેચરલ કિલર સેલ. નેચરલ કિલર સેલ, અત્યારે ખાલી નામ યાદ રાખવાના છે કેમ કે આ નામ છે એ તમને પૂછ્યા કે નેચરલ કિલર સેલ છે એ તમારા સેલ્યુલર બેરિયરની અંદર આવે છે, તો પણ કઈ જગ્યાએ જોવા મળશે? પેશીની અંદર જોવા મળશે, રુધિરની અંદર જોવા મળશે, એ બી બંને કે કઈ ખબર ન? તો શું આવે? તો કે રુધિરની અંદર જોવા મળે. ખબર પડી બધાને? તો આ બંને છે એ શું કરે છે? તો કે પેશીની અંદર આવેલો હોય, રુધિરની અંદર આવેલો હોય, પણ કરશે હું? તો કે જેવું એને ફોરેન પાર્ટિકલ જોવા મળશે એટલે કે બહારનું પાર્ટિકલ જોવા મળે, બહારનું પાર્ટિકલ જોવા મળે એને શું કરે? તરત ફેગોસાઇટોસિસ ક્રિયા કરે. ફેગોસાઇટોસિસ ક્રિયા એટલે કે એનું પાચન કરી નાખે, એટલે કે એને મારી નાખે ટૂંકમાં. ખબર પડી બધાને? હા હા સર. સર. ચોથા પ્રકારનું બેરિયર છે, ચોથા પ્રકારનું જે બેરિયર છે એને શું કહેવાય? તો કે એને સાઇટોકાઇનિન, સાઇટોકાઇનિન બેરિયર તરીકે ઓળખવામાં આવે. સાઇટોકાઇનિન બેરિયરની અંદર શું જોવા મળે? તો કે માનો કે આ કોષ, ઘણા બધા કોષો બતાવીશ બધાને. હા સર. હવે માનો કે આ જે પેલો કોષ છે એની અંદર કોણ ગળી ગયું? જેને હાઇલાઇટ કરું છું એ, તો કે એની અંદર વાયરસ ગળી ગયો એટલે વાયરસનો ચેપ લાગ્યો.
હવે આને વાયરસનો ચેપ લાગ્યો હશે એ કોનું ઉત્સર્જન કરશે? તો એ ડાયરેક્ટ છે એ ઇન્ટરફેરોનનો સ્ત્રાવ કરે. એટલે આજુબાજુ બધા જે સેલ છે એ એક્ટિવ થઈ જાય કે ન થાય કે આને બાજુવાળાને છે વાયરસનો ચેપ લાગ્યો છે. અત્યારે બધા આપણે એક્ટિવ થઈ જ જાય છે ને. માનો કે આપણી બાજુમાં કોઈક બેઠું હોય ને સતત ઉધરસ ખાતું હોય તો આપણે આગાવીએ છીએ. શું કામ? કે એને કોરોના હોય શકે, એક્ટિવ થઈ ગયા આપણે. એમ આ ડાયરેક્ટ કેવું થાય કે આને વાયરસનો ચેપ લાગ્યો એટલે ડાયરેક્ટ ઇન્ટરફેરોન છે એને સ્ત્રાવ કરે એટલે ખબર પડી કે આને વાયરસનો ચેપ લાગ્યો છે. ને બધા કોણ આવી જાય? WBC બધા અલગ અલગ પ્રકારના આવી જાય ને બધાને હુમલો કરે એની ઉપર. ખબર પડી? અત્યારે હા સર. કોરોનાની જ વાત કરીએ આમાં. તમે એવું સાંભળ્યું છે અત્યારે કે મ્યુકર માઇકોસિસ કોરોનાના દર્દીને વધુ જોવા મળે છે? સાંભળ્યું છે આવું? હા શું કામ આવું થાય છે? હા સર. તો કે મ્યુકર માઇકોસિસ છે એ કોને થાય? પેલા તો કે મ્યુકર માઇકોસિસ નવો રોગ છે? ભાઈ નવો રોગ નથી, જૂનો રોગ છે, પણ પેલા બહુ ઓછા કેસ આવતા. અત્યારે શું કામ જોવા મળે? તો કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય ને એને થાય. ખબર પડી આ વસ્તુ? આ એક કન્સેપ્ટ છે. હા સર. એક કન્સેપ્ટ સમજાણો. હવે જો કોરોના આપણા શરીરની અંદર કરે છે, હું એ સમજ. આ શું દોરું છું? કયો તો મને. લંગ્સ દોર્યા. હવે આપણે કોરોનાને છે ને ગ્રીન કલરથી દોરીએ છીએ. લંગ્સની અંદર શું આવેલું હોય? આપણે એક એલ્વિયોલાઈ દોરીએ છીએ. વાયુકોષ્ઠ. આ વાયુકોષને મેં અહીં બહાર દોર્યો. વાયુકોષની અહીં લાઇનિંગ હશે કોષોની બનેલી. આ આડો છેદ લીધો છે આપણે એટલે ખબર પડે ને આવું આવે. હા સર. આવા ઘણા બધા વાયુકોષો હોય કે એક જ હોય? ઘણા બધા. આ ગ્રીન કલરનું છે શું છે? વાયરસ. વાયરસ ગયો, અહીંયા ગયો ને અહીંયા આવ્યો. અને ક્યાં ગળી ગયો? તો કે ઈ આ કોષની અંદર ગળી ગયો. ખબર પડી બધાને? હા હા સર. સર. હવે ત્યાંથી શું કરશે? તો કે ઈ બધાને ચેપ લગાડશે. અહીંયા ઘણા બધા વાયરસ બનશે એટલે આ શું કરશે? તો કે આ ઇન્ટરફેરનનો સ્ત્રાવ કરે કે ન કરે? કરે. હા. પછી આ બાજુમાં ચેપ લાગી અહીંયા 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 બધા એટલે બધા શું કરશે? ઇન્ટરફેરનનો સ્ત્રાવ કરવા મળે. એટલે આપણું લશ્કર આવે. કોણ આવે? આપણી આર્મી આવે. WBC. એ આર્મી શું કરશે? આ ડાયરેક્ટ વાયુ કોષ હોય ને એની ઉપર જ હુમલો કરે. શું કરે? હવે એને કોષને મારો, આપણે વાયરસને મારો છે તો વાયરસને થાળી થોડો મારી શકશે. એ વાયરસને મારવા જાય તો એ કોષ મરી જશે કે નહીં મરી જાય? મરી જાય. મરી જાય. હવે માનો કે આ ભાઈને 60% આવું ઇન્ફેક્શન થયું છે. 60% ઇન્ફેક્શન એટલે શું થયું? કે આવા જે આપણા જેટલા ટોટલ એલ્વિયોલાઇલ હશે ને એટલે કે આખું ફેફસા એમાં 60% ભાગની અંદર આવું થયું છે. એટલે 60% ભાગની અંદર કોણ હુમલો કરશે? આપણા WBC કરશે. ખબર પડી? હવે 60% ભાગની અંદર WBC હુમલો કરે એટલે 60% ફેફસા ડેમેજ થાય કે ન થાય? થાય સર. થાય. 60% ફેફસા ડેમેજ થયા એટલે શું થયું? જે આપણી સપાટી આખી જે હતી, સપાટી એરિયા હતો એ કેવો થયો? ઘટી ગયો. હા. એટલે ઘટે એટલે શું થાય? O2 નું પ્રસરણ ઘટી જાય. O2 નું પ્રસરણ ઘટે એટલે રુધિરમાં O2 ઘટી જાય. હા સર. એને શું કહેવાય? SpO2 તો કહેવાય. એટલે SpO2 નીચે જવા મળે. એટલી વસ્તુ ક્લિયર થઈ. હવે આપણે કરવું શું પડે? તો કે આપણા WBC, આપણી જ આર્મી, જે આર્મી છે ઈ આપણા વાયુ કોષોને નુકસાન કરે નહીં. ભલે ત્યાં ઇન્ફેક્શન લાગ્યું છે કોરોનાનું, પણ આપણા વાયુ કોષોને નુકસાન ન કરે એટલા માટે શું કરવું પડે? આપણી ઇમ્યુન સિસ્ટમને ઘટાડવી પડે. ઘટાડવી પડે કે ન ઘટાડવી પડે? હા સર. નકર તો આપણા જ કોષો છે આપણા વાયુ કોષોને મારી નાખે. એટલે શું થાય? તો કે ઈ એન્ટી વાયરલ ડ્રગ તો આપે પણ હારવાર આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ પણ ઘટે ને એવી દવા આપે. એટલે શું થાય? આપણા કોષો દ્વારા આપણા વાયુ કોષોનું નુકસાન થાય નહીં. ખબર પડી?
એટલે પછી એ પેશન્ટ છે જ્યારે એને કોરોના હારો થઈ જાય, કોરોના ઇન્ફેક્શન તો ઘટી ગયું, એનાથી કોરોના વાયરસ બધા મરી ગયા, પણ એની ઇમ્યુન સિસ્ટમ હજી ડાઉન છે કેમ કે એને દવા આપેલી હતી. હવે મ્યુકર છે એ શું છે, એક પ્રકારની ફૂગ છે ને, ફૂગના બીજાણુ તો ગમે ત્યાં ઉડતા હોય કે ન ઉડતા હોય. હવે મારી અંદર કે મ્યુકરની બધી વસ્તુ બીજાણુ છે બધી ફૂગના અંદર જાતા જ હોય, પણ થાય હું આપણા WBC આપણી ઇમ્યુન સિસ્ટમ સારી છે એટલે એ જે મ્યુકરના એ બધા બીજાણુ છે ને એ આપણા શરીર ઉપર ઉગી શકે નહીં. પણ આની ઇમ્યુન સિસ્ટમ તો ઓછી છે એટલે એક બીજાણુ વધારે પ્રમાણની અંદર બીજાણુ અંદર જાય એટલે શું થાય, તો એ ત્યાં ઉગી જાય ને શું થાય છે તો કે મ્યુકર માઇકોસિસનો રોગ થાય. ખબર પડી આખો હું થયું અહીંયા? હા સર. હા સર. આ ડોક્ટરને ખબર હોય ને એટલે તમને ખબર પાડી દીધી.